દાહોદ રેલવે સ્ટેશન નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં યુનિયન ઓફિસની નજીકની ખુલ્લી જગ્યામાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ રેલવે યુનિયન ઓફિસ પાસે ક્રિકેટ રમી રહેલા બાળકોની નજર નવજાત બાળકના મૃતદેહ પર પડી હતી, જે બાદ બાળકોએ તરત જ રાહદારીઓને આ અંગે જાણ કરી હતી અને રાહદારીઓ દ્વારા આ મામલે દાહોદ રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી। આ ઘટનાની માહિતી મળતા જ રેલવે પોલીસ અને દાહોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। નવજાત બાળકના મૃતદેહનો કબજો લઈ તેને નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો। ત્યારે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે કોઈ અજાણી મહિલાએ પોતાના અનૈતિક સંબંધોને છુપાવવા માટે આ કૃત્ય કર્યું હોઈ શકે છે। તો પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે અને આરોપી મહિલાની ઓળખ માટે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।